શાસ્ત્રમાં વિકલન એટલે તોડવું. વિકલન એટલે શું? તોડવું અને સંકલન એટલે જોડવું. દાખલા સંકલન અઘરું એટલે જ પડે. દાખલા તરીકે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ બનાવી હોય તો આમાં તમારે નિયમ પ્રમાણે ચાલુ પડે. નીચે પાયો કરવો પડે, પાયામાં વ્યવસ્થિત ભરતી કરવી પડે, અમુક લોખંડ નાખવું પડે, બરાબર? અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે ને તો આ બિલ્ડિંગ બને. જોડાય તો. પણ તોડવું હોય તો ઘણી બધી રીતથી તોડી શકાય ને. જેસીબી મૂકી દો, માણસો તોડી નાખો, અથવા બોમ્બ મૂકી દો, આખું ઉડી જાય. વિકલનમાં એવું હોય. વિકલન સરળ પડે એનું કારણ આ કે તોડી ગમે એ રીતથી શકો, પણ જોડવું હોય તો જો એક સ્ટેપ ના આવડે તો સંકલન ન થાય. બરાબર? તો સંકલનમાં ખાસ પ્રેક્ટિસ એટલા માટે જ કરવાની છે કે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવું પડે. ઇમેજ બનાવવી હોય, સારી ઇમેજ બનાવવી હોય તો શું કરવું પડે? સારી રીતે ભણવું પડે, પછી 4-5 વાર બીજા ભણવા પડે, સારી ડિગ્રી લેવી પડે, પછી સારી નોકરી મળે, પછી સારું નામ બને ને. ખરાબ નામ બનાવવું હોય તો કેટલી વાર લાગે? એક ખરાબ કામ કરે વ્યક્તિ એટલે શું થાય? એટલે વિકલન અને સંકલનનો આ ફરક છે. કયો દાખલો હતો? શું છે ભાઈ? બરાબર છે. એના નેટના સ્વરૂપમાં જવાબ આપ્યો હતો ને. જો હું છે 34માં દાખલામાં હે સંકલનમાં હું હતું રૂટ 10x ના છેદમાં sin x into cos x. આપણે sin cos માં કન્વર્ટ કરતા હતા. sin cos માં કન્વર્ટ કરો એટલે ઘાત એડજસ્ટ નથી થતી. વિધેયની બાજુમાં વિધેયનું વિકલન કે એવું કઈ થતું નહોતું. પણ શું કરીએ આને? sin cos વડે ગુણો અને cos વડે ભાગો એટલે છેદને cos વડે ગુણો અને cos વડે ભાગો તો શું થાય? જો અંડર રૂટ 10x છેદમાં sin x into cos x છે ને. sin x ગુણ્યા cos x. જો આને cos x વડે ગુણો અને cos x વડે ભાગો તો શું થાય? અને છેદમાં cos x આવે ને શું થઈ જાય? cos વર્ગ x થાય કે નહીં? હવે જો આ શું થયું? આ તો 10 થઈ ગયું ને. ઉપર વર્ગમૂળમાં 10x છે, નીચે શું છે? 10x into cos વર્ગ x dx. ભાગાકાર કરી નાખો. ઉપર રૂટ છે, અહીંયા 1 ના છેદમાં શું આવશે? અંડર રૂટમાં. અથવા તો ઉપર તમારે લખવું હોય તો 10 ની કેટલી ઘાત થાય? 10x ની -1/2 થાય કે નહીં? નીચે +1/2 થાય. એક રૂટ બીજે ઉપર લઈ જાવ તો -1/2. 1/cos એટલે શું થાય? sec વર્ગ x dx. હવે આપણે વાત કરી હતી કે કોઈ વિધેય હોય એની n ઘાત હોય, બાજુમાં વિધેયનું વિકલન હોય તો એનું સંકલન શું થાય? વાત કરી હતી ને. f of x આ વિધેય છે, વિધેયની n ઘાત છે, એની બાજુમાં વિધેયનું વિકલન એટલે f dash x dx. તો શું થાય એનું સંકલન? યાદ કરો જે એક ઘાતમાં વધારો એટલે f ની n+1 છેદમાં n+1 પ્લસ c થાય ને. તો અહીંયા જો આ 10x આ વિધેય છે, વિધેયની એક ઘાત છે. 10x નું વિકલન શું થાય? sec વર્ગ x થાય. તો આ વિધેયની n ઘાત છે, બાજુમાં વિધેયનું વિકલન છે, સંકલન કરો તો સીધું શું થાય? આની એક ઘાતમાં વધારો થાય. આની એક ઘાતમાં વધારો થાય એટલે 10x ની કેટલી થાય? 1/2. વધેલી ઘાત ક્યાં આવે? છેદમાં પ્લસ c. અને ઉલટાવી નાખો તો ઉપર લખી શકાય કે નહીં? 2 ગુણ્યા 10x ની 1/2 એટલે શું થયું? રૂટ 10x પ્લસ c. બરાબર? આ થયો જવાબ. એના પછીનો દાખલો જોજો. શું છે? 35 1 + log x નો વર્ગ છેદમાં x. 35મો થઈ ગયો. થઈ જાય ને? થઈ જાય. આમ જેવું તો કરી નાખો. વિધેય છે, બાજુમાં વિધેયની n ઘાત છે, બાજુમાં વિધેયનું વિકલન છે. 1 + log x નો વર્ગ એને ગુણ્યા શું છે? 1/x છે ને. ન થાય તો કહેજો. એના પછીનો જોવો છે. એના પછી દાખલો કયો છે? 36મો. x + 1 x plus 1 x plus log x આખાનો વર્ગ છેદમાં x. આનું સંકલન કરવાનું છે ને. જો x plus log x ની બે ઘાત છે, એના સિવાય જે બાકીમાં વધ્યું શું છે? x plus 1 અને છેદમાં શું છે? x છે ને. જો એને અલગ પાડી દો તો શું થાય? તો કેવું થાય? x plus log x આનો વર્ગ. આને અલગ લખો, અલગ અલગ છેદ આપો તો શું થાય? x ના છેદમાં અથવા x plus 1 x કે લખીએ છેદમાં x એવું લખીએ કઈ ને dx. હવે આને અલગ અલગ છેદ આપો તો શું થાય?
પ્લસ log x આનો વર્ગ x ના છેદમાં x એટલે 1 પ્લસ 1 બાય આનું વિકલન કરો જી x નું વિકલન શું થાય log x નું શું થાય 1 x ને એટલે આની 2 ઘાત એટલે આ વિધેય છે વિધેયની n ઘાત છે બાજુમાં વિધેયનું વિકલન છે તો શું થાય સંકલન જો આ વિધેય છે એક ઘાત વધી જાય એટલે x વત્તા log x ની 3 ઘાત વધેલી ઘાત ક્યાં આવે છેદમાં પ્લસ c ચાલો એના પછી શું છે 37 માં છે સંકલનમાં x નો ઘન sin sin ની અંદર શું છે tan ઇન્વર્સ ને sin ની અંદર tan ઇન્વર્સ tan ઇન્વર્સ x ની 1 plus x ની 8 જો sin એની અંદર શું છે tan ઇન્વર્સ x ની 4 ઘાત કોના બરાબર આદેશ લેવો tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર આદેશ લ્યો tan ઇન્વર્સ x ની 4 ઘાત આના બરાબર આદેશ લે તો આનું વિકલન શું થાય tan ઇન્વર્સ x નું વિકલન થાય 1/1 plus x સ્ક્વેર એટલે આનું વિકલન શું થાય 1/1 plus x સ્ક્વેર એટલે શું થાય x ની 8 ઘાત આનું વિકલન ફરીથી ગુણે કે નહીં શું થાય 4x નો ઘન આવું થાય ને વિકલન જો એવી ટર્મ છે x ઘન ના છેદમાં 1 plus x ની 8 ઘાત તો છે પ્રશ્ન છે એના 4 માં તો એ 4 તો અચળ છે થઈ જાય જો આપણે ધારી લઈએ કોના બરાબર આદેશ લ્યો તો કે tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t આદેશ લઈ લઈએ અને બરાબર t આદેશ લેતા શું થાય જો વિકલન કરવાનું tan ઇન્વર્સ x નું 1/1 plus x સ્ક્વેર એટલે x ની કેટલી ઘાત આનું વિકલન ફરીથી ગુણાય એટલે કેટલું થઈ જાય 4x ની 3 ઘાત dx આના બરાબર શું થયું dt આપણી પાસે જે પદ છે એમાં 4 નથી તો 4 ને ક્યાં જવા દે છેદમાં આમાં જવા દે છેદમાં જાય x નો ઘન છેદમાં 1 plus x ની 8 ઘાત dx બરાબર શું થાય dt ના છેદમાં 4 હવે જો i બરાબર શું છે આપણે જે સંકલન કરવું છે એ હે જો એક તો આ ટર્મ છે sin એની અંદર tan ઇન્વર્સ x ની 4 ઘાત એના સિવાયનું શું છે x ની 3 ઘાત છેદમાં 1 plus x ની 8 ઘાત dx હવે જે આપણે ધાર્યું છે એ પ્રમાણે લઈ લેજો સંકલન sin tan ઇન્વર્સ x ની 4 ઘાત એટલે શું t એટલે આ શું થયું sin t into x ના છેદમાં x ના ઘન છેદમાં 1 plus x ની 8 ઘાત dx dx બરાબર dt ના છેદમાં 4 1/4 બાદ લઈ લો sin t નું સંકલન શું થાય minus cos t plus c એટલે કે શું થયું હે t ની કિંમત મૂકી દે એટલે શું થાય -1 ના છેદમાં 4 એટલે ગુણ્યા cos t એટલે હું tan ઇન્વર્સ x ની 4 ઘાત પ્લસ c ચાલો એના પછીનો દાખલો શું છે બે વિકલ્પ હે કોમ્પ્યુટર કરો હવે જઈશે તો બંધ કરો જો એના પછી શું છે વાક્ય છે બસ બસ ઉદાહરણ બહુ આગળ હે બીજા હમણાં કહી દે હોય ઉદાહરણ જો 38 મો MCQ જોજો પહેલા તમારે જ કરવાનું છે જો 38 માં MCQ માં શું છે 10x ની 9 ઘાત એને ગુણ્યા 10 ની x ઘાત 10 ની x ઘાત log 10 છેદમાં શું છે x ની 10 ઘાત અને 10 ની x ઘાત જો શોર્ટકટમાં તમને ડાયરેક્ટ ખબર પડી જાય x ની છેદ છે છેદનું વિકલન કરો જે 10 ની x ની 10 ઘાત એટલે શું થાય 10x ની 9 ઘાત બીજું a raised to x નું વિકલન થાય a raised to x into log a તો 10 raised to x નું શું થાય 10 ની x ઘાત 10 ની x ઘાત into log 10 ઈ ટર્મ ઉપર છે કે નહીં જો છેદમાં વિધેય હોય અને ઉપર વિધેયનું વિકલન હોય તો શું થાય સંકલન લોગમાં નાકમાં વિધેય અથવા તો લોગમાં વિધેય જો જે લોગમાં વિધેય વાળો જવાબ કયો છે d તો એનો જવાબ આવશે d
એના પછી dx ના છેદમાં sin square x ગુણ્યા cos square x જો એમાં વિચારો પછી dx ના છેદમાં શું છે sin square x એના ક્રમ કેટલામાં છે 39 dx ના છેદમાં sin square x into cos square x આનું સંકલન છે ને tan અને cot માં જવાબ આપ્યા છે sin square x into cos square x ડાયરેક્ટ ભાગી અથવા તો dx એટલે sin square x વત્તા cos square x જે થાય એનો ઉપયોગ કરીએ છેદમાં sin square x into cos square x છે એટલે ઉપર લઈ જાઓ કોઈને તો પણ sin square plus cos square x બરાબર જો અલગ પડી જાય ને પણ આપણે એ સંકલન કદાચ સૂત્રમાં આવ્યું એ પ્રમાણે જો dx છે ને ઉપર અહીંયા આવું લખેલું sin square x વત્તા cos square x ના છેદમાં sin square x into cos square x dx જો છે sin square x વત્તા cos square x શું થાય એક થાય ને તો લખી ગઈ ને અંશમાં કાંઈ નથી dx છે dx એટલે 1 ગુણ્યા dx એકની જગ્યાએ એવું લખી ગઈ હવે જો અલગ અલગ છેદ આપો છે પેલાને છેદ આપશો એટલે શું થાય sin square ઉડી જાય 1 upon cos square x વત્તા બીજાને છેદ આપો છે 1 upon sin square x dx 1 upon cos square એટલે શું થાય sec વર્ગ x 1 upon sin વર્ગ એટલે શું થાય cosec વર્ગ x dx sec square x નું સંકલન sec square x કોનું વિકલન છે tan x અહીંયા આવશે tan x બીજું પ્લસ cosec વર્ગ x છે જો કોકનો જવાબ માઈનસ cosec વર્ગ x આવે વિકલનમાં કોનો આવે કે cot x નું વિકલન કરો તમે dy dx આપણે શરૂઆતમાં સૂત્ર આમ તૈયાર કર્યા cot x આનું વિકલન શું થાય cosec વર્ગ x પણ જો માઈનસ cot x નું વિકલન કરો તો શું થઈ જાય આપણા થઈ જાય કે નહીં બરાબર એટલે કે cosec વર્ગ નું સંકલન શું થાય માઈનસ તો આનું સંકલન કરશો cosec વર્ગ નું શું થાય તો માઈનસ cot x પ્લસ કોન્સ્ટન્ટ કયો જવાબ છે એમાંથી જોડી જે કાઈ હોય જવાબ બરાબર tan x માઈનસ cot x વત્તા કોન્સ્ટન્ટ કયું ઉદાહરણ હોય છઠ્ઠામાં કયું બીજામાં શું છે જોજે sin x ના છેદમાં sin x વત્તા a એટલે ને શું કર્યું x વત્તા a બરાબર t આદેશ લીધો બરાબર છે x વત્તા a બરાબર t આદેશ લીધો તો dx બરાબર dt થાય કારણ કે a તો અચળ છે એનું વિકલન શું થઈ જાય 0 હવે જો x વત્તા a બરાબર t લીધું તો ત્યાંથી x ને સૂત્રનો કરતા કરો તો x બરાબર શું થાય t માઈનસ a થાય ને તો જો કિંમત મૂકી દીધી sin ઉપર આવશે t માઈનસ a છેદમાં sin t બરાબર હવે sin x માઈનસ y એટલે થાય sin x cos y માઈનસ cos x sin y ત્રિકોણમિતિનું સૂત્ર બરાબર ઉપર ત્રિકોણમિતિનું સૂત્ર છેદમાં શું છે sin t મેં તમને આની પહેલા કીધું હતું કે છેદમાં જ્યારે સરવાળો કે બે ત્રણ સ્ટેપ હોય ત્યારે એવો પ્રયત્ન કરાય કે ઉપર બે ત્રણ સ્ટેપ હોય તો ચાલે નીચે એક જ સ્ટેપ હોય તો અલગ અલગ છેદ આપીએ કે હવે જો અલગ અલગ છેદ આપ્યો પેલાને છેદ આપશો એટલે શું થાય પેલામાં sin ઉડી જાય ખાલી cos a વધશે બરાબર બીજામાં છેદ આપશો તો શું થાય cot t થઈ જાય બરાબર છે cot t ચાર સૂત્ર મારે લેવાના બાકી છે આપણે કરી દઈએ હવે જો પહેલાનું તો સંકલન ડાયરેક્ટ થઈ જાય cos a અચળ છે cos a નું પછી નહીં કરવાનું સંકલન cos નું sin એવું નથી cos a છે આ cos a અચળ છે એટલે બહાર નીકળી જાય dt નું સંકલન t બરાબર બીજામાં sin a અચળ છે એટલે બહાર નીકળી ગયા cot નું સંકલન થાય log માનાંકમાં sin એ હમણાં આપણે વાત કરીએ ત્યાંથી બાકી છે ને એ વાત કરી દે એટલે આવડી જાય બીજામાં એવું કઈ આવે છે હે બીજામાં તો ખાલી હવાને આપણે રચના કરી જેવી રચના કરી એની શું કરી જો ઉપર cos x છે ને એટલે cos x વત્તા sin x વત્તા cos x માઈનસ sin x એને સાદુરૂપ આપો તો sin ઉડી જાય cos કેટલી વખત આવે બે વખત આવે cos વત્તા એટલે આગળ 1/2 કરી નાખા પછી અલગ અલગ છેદ આપ્યા પેલા બે સ્ટેપ ને છેદ આપ્યો અને પછી બીજા બે સ્ટેપ ને છેદ આપ્યો
ઈ થઈ જાય મેં કર્યું એવું જ છે સારું તમે આ લખી દો પછી આ ચાર સૂત્ર કરી દે નવા છે કે એક તો sin x નું સંકલન શું થાય sin x નું સંકલન માઈનસ cos x plus c આ હવારે તૈયાર કરવાનું છે 6 એના પછી બીજું સૂત્ર cos x dx આના બરાબર શું થાય sin x cos નું સંકલન થાય sin x plus c એના સિવાયના જે આપણે તૈયાર કર્યા એ ડાયરેક્ટ વિકલન ઉપરથી કર્યા કે sec2x plus x2x નું સંકલન શું થાય એટલે 10 એટલે 10 નું વિકલન sec2 આવી રીતે તૈયાર કર્યા પણ ડાયરેક્ટ બધા વિધેયને નથી આવડતા આના પછી 10x નું સંકલન શું થાય અથવા તો cot x નું સંકલન શું થાય એના પછી cosec x અને sec x અને cosec x જો હવે આ સૂત્ર જે છે તૈયાર કરવાના છે તો આના પછીની વાત કરીએ tan x નું સંકલન tan એટલે sin ના છેદમાં cos લખે કઈ કે નહીં હા tan x એટલે હું sin x ના છેદમાં cos x જો સંકલન કોણ તો કે tan x નું શું થાય તો કે sin x ના છેદમાં cos x આવું થાય હવે જો તમે અહીંથી વિચારો કે sin ના છેદમાં cos x બરાબર t આદેશ લઈ લઈએ આપણે કેના બરાબર t લઈએ cos x બરાબર t લ્યો તો cos નું વિકલન શું થાય માઈનસ sin x dx બરાબર શું થાય dt થાય આ માઈનસ કાઢી નાખો તો ક્યાં જાય એટલે ખરેખર આ શું છે માઈનસ dt ના છેદમાં t છે કે નહીં સમજો બરાબર જો cos x બરાબર મેં t લીધો છે માઈનસ નિશાની આગળ આવશે માઈનસ 1/t નું સંકલન શું થાય તો જો શું થાય આને હવે આનું સંકલન log ગુણાંકમાં t c માઈનસ log t એટલે શું cos x પ્લસ આ માઈનસ નિશાની છે આ સૂત્ર ચાલે કે tan x નું સંકલન માઈનસ log ગુણાંકમાં cos x પ્લસ c લખો પણ મોટે ભાગે આ સૂત્રનો ઉપયોગ નથી કરતા અહીંયા આપણને ખબર છે કે આવું હોય કે log x ની n ઘાત તો આ ઘાત ક્યાં આવી જાય આગળ ગુણાકારમાં આવે ને એટલે આના બરાબર થાય n ગુણ્યા log x એવી રીતે જો કઈ અહીંયા કોઈ સહગુણક હોય તો તમે એને અહીં ઘાતમાં લઈ જઈ શકો બરાબર અહીંયા આગળ -1 છે આ શું છે -1 ગુણ્યા log cos x c એટલે આ માઈનસ ને જો તમે અહીં લઈ જાઓ ઘાતમાં તો શું થાય log cos x ની કેટલી ઘાત -1 ઘાત પ્લસ c પણ cos x ની -1 ઘાત એટલે શું થાય log 1 ના છેદમાં cos તો કહેવાય કે નહીં -1 ઘાત એટલે હું 1 ના છેદમાં cos અને 1 ના છેદમાં cos એટલે શું થાય sec તો આના બરાબર હું કીધું કે log માનાંકમાં માનાંકમાં છે ઉપરથી log માનાંકમાં sec x c એટલે પેલું સૂત્ર તમારે યાદ રાખવાનું tan x નું સંકલન શું થાય log માનાંકમાં sec x c બધામાં log આવશે આ પહેલી વાત આ જ પ્રમાણે cot નું સંકલન કરવું હોય સંકલનમાં cot x cot એટલે શું cos ના છેદમાં sin x આ તો ડાયરેક્ટ થઈ જાય જો છેદમાં sin x છે sin નું વિકલન શું થાય cos છેદમાં વિધેય છે ઉપર વિધેયનું વિકલન છે શું થાય સંકલન log માનાંકમાં વિધેય આ જે કહ્યું log માનાંકમાં શું થાય sin x એટલે cot x નું સંકલન થાય log માનાંકમાં sin x c એના પછી sec x નું સંકલન જો sec x ના સંકલન માટે રચના કરે છે કે sec x નું સંકલન કરવું છે તો sec x ના સંકલન માટે શું કરે તો કે સંકલનમાં sec x આની સાથે ગુણાકાર લ્યો કે sec x અને ગુણ્યા sec x tan x આવું લખે કઈ જો sec x એને ગુણ્યા sec x tan
tan x છેદમાં sec x વત્તા tan x લખેगा કે નહીં? ખરેખર આ sec x છે, જો તમે આને સાદું રૂપ આપો તો આપણે ઉડી જાય. હવે જો છેદ બરાબર આદેશ લઈએ આપણે કે sec x વત્તા tan x બરાબર હું લઈ લઉં t. વિકલન કરો ધ્યાન. sec x નું શું થાય? sec x નું વિકલન થાય sec x tan x વત્તા tan x નું શું થાય? sec વર્ગ x dx. આના બરાબર શું થાય? આ બેમાં શું સામાન્ય નીકળે? sec x ને સામાન્ય લઈ લો તો અંદર વધશે tan x વત્તા sec x dx બરાબર શું થયું? હવે જો શું દેખાય તમને? આ છેદમાં વિધેય છે, ઉપર વિધેયનું વિકલન છે કે નહીં? sec x ગુણ્યા sec x વત્તા tan x. તો આનો જવાબ શું થવો જોઈએ? લોગ માનાંકમાં વિધેય. માનાંકમાં વિધેય એટલે શું? sec x તો આનું સંકલન થાય, sec x નું સંકલન થાય લોગ માનાંકમાં sec x વત્તા tan x પ્લસ c. એના પછી છેલ્લી વાત શું છે? cosec x. cosec x નું સંકલન કરવું છે. જોવામાં આ પ્રમાણે રચના કરે છે કે હવે ડાયરેક્ટ જોઈ લેજે બુકમાં. cosec x છે ને, જોવામાં આપ્યું છે. cosec x માં અંશ અને છેદને શેના વડે ગુણ્યા ને? cosec x વત્તા cot x. cosec x વત્તા cot x. હવે cosec x વત્તા cot x બરાબર તમે t લેવો ને એટલે એનું વિકલન શું થાય? cosec x નું થાય માઈનસ cosec ઇન્ટુ cot. અને cot x નું થાય માઈનસ cosec વર્ગ x. જો એ એમાં પછી સ્ટેપ કાપી નાખો. ડાયરેક્ટ કોમન લીધું. cosec x વત્તા cot x છે ને, આના બરાબર શું લેવાય? t. cosec x વત્તા cot x બરાબર t લેવાય. વિકલન કરો શું થાય? cosec નું માઈનસ cosec x ઇન્ટુ cot x વત્તા cot x નું વિકલન થાય માઈનસ cosec વર્ગ x dx. આના બરાબર શું થાય? dt. આમાંથી શું સામાન્ય નીકળે? માઈનસ cosec લે લો. માઈનસ cosec x. તો અંદર શું બચશે? એ માઈનસ તો બહાર નીકળી ગયા. એક જગ્યાએ cosec વધે. cosec x વત્તા બીજી જગ્યાએ શું વધે? cot x. આના બરાબર dx. આના બરાબર શું થયું? dt. અને જો આ માઈનસ ને સામે થવા દે તો શું થાય? માઈનસ. અંશમાં જો એમાં આટા બધી ઉપર આવશે માઈનસ dt. છેદમાં શું આવશે? t. એનું સંકલન કરો. શું થાય સંકલન? લોગ માનાંકમાં cosec x વત્તા cot x થાય ને? જો આ હવે સમજવું પડશે. આના બરાબર શું થયું? તો આગળ માઈનસ 1/t નું સંકલન લોગ માનાંકમાં t એટલે શું? cosec x વત્તા cot x. પછી કેમ કન્વર્ટ કર્યું? જો ત્યાં તો તમારે -1 ઘાત લખ્યો. પણ -1 ઘાત લખો ને તો આ શું આવે? તો કે -1 ઘાત લખો એટલે આવું થાય કે લોગ માનાંકમાં 1 ના છેદમાં શું આવશે? cosec x વત્તા cot x ને? cosec x વત્તા cot x 1 ના છેદમાં. આ ઘાત ત્યાં જાય તો 1 ના છેદમાં આવ્યો. હવે જો એની ઈ જવાબ નથી લખ્યો, પણ અહીંયા કેવી રીતે કન્વર્ટ કર્યું? ઉપર 1 છે. નિત્યસમ શું છે? તો કે નિત્યસમ cosec અને cot માં શું છે? cosec સ્ક્વેર x માઈનસ cot સ્ક્વેર x. આ નિત્યસમ છે કે નહીં? બરાબર. આ નિત્યસમ પ્રમાણે તમે જો આના ફરીથી ભાગ પાડો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે શું થાય? x માઈનસ y ગુણ્યા x પ્લસ y. આની જગ્યાએ હું લખીએ કઈ? cosec x માઈનસ cot x એને ગુણ્યા શું આવશે? cosec x પ્લસ cot x થાય કે નહીં? હું ડી હે પ્લસ વાળો સ્ટેપ ઉડી જાય કે નહીં? હવે તો હું માત્ર cosec x minus cot x. તો cosec x નું સંકલન શું થાય? લોગ માનાંકમાં cosec x minus cot x plus c. ચાલો આ સૂત્ર લખી લ્યો અને અત્યારે તૈયાર કરવાનું. હે થઈ જાય? tan અને cot ના બેને ભેગા યાદ રખાય. tan એટલે લોગ માનાંકમાં sin, cot એટલે લોગ tan એટલે લોગ માનાંકમાં sec અને cot એટલે લોગ માનાંકમાં sin. આમાં બેનો બહુ સ્ટેપ આવે. sec એટલે લોગ માનાંકમાં sec x વત્તા tan x અને cosec x એટલે લોગ માનાંકમાં cosec x minus cot x.
x વર્ગ વત્તા લિમિટ 0 થી 0 થી 2 અહીં ધ્યાન આપો જો ઈ સરવાળાની રીત આપણે પૂછવાની છે એટલે રીત કરવાની જરૂર નથી ડાયરેક્ટ સંકલન કરો સીધું આનું સંકલન તો આવડે જ તમને તો આના બરાબર શું થાય તો કે આ સંકલન x વર્ગ નું સંકલન થાય x ની 3 ઘાત છે વત્તા આનું સંકલન થાય x લિમિટ કેટલી છે 0 થી 2 પેલા x ની જગ્યાએ ઉપર લિમિટ મૂકવાની x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 x ની જગ્યાએ જો તમે 2 મૂકશો તો 2 નો ઘન છેદમાં 3 વત્તા 2 થાય કે નહીં માઈનસ લોઅર લિમિટ મૂકવાની x ની જગ્યાએ કેટલા મૂકવાના અહીં 0 મૂકશો તો આ 0 થઈ જાય અહીં 0 મૂકશો તો આપણે 0 થઈ જાય સાદુરૂપ આપી દો 2 નો ઘન એટલે 8 ના છેદમાં 3 વત્તા 2 3 2 6 8 વત્તા 6 ના છેદમાં 3 8 વત્તા 6 એટલે 14 ના છેદમાં 3 જો અહીંયા શું કર્યું 14 ના છેદમાં 3 આવે પણ એ આખી વાત અલગ છે સરવાળાને લક્ષ તરીકે લીધું છે એ આપણે કરવાનું નથી એવી રીતે જો બીજું ઉદાહરણ લેવું છે 27 નું સંકલનમાં e ની x ઘાત લિમિટ શું છે 0 થી 2 કરો સંકલન e ની x નું સંકલન શું થાય e ની x ઘાત 0 થી 2 હવે જો આમાં આગળ વધતો આવ્યો પ્લસ c નહીં આવ્યો હું કામ પ્લસ c ના આવ્યો કારણ કે આ સીમિત થઈ ગયું લિમિટ આવી ગઈ બરાબર તો મૂકી દો કિંમત અહીંયા તો શું થાય જો e ની x ની જગ્યાએ પેલા કેટલા મૂકશો 2 માઈનસ લોઅર લિમિટ e ની કેટલી ઘાત 0 શું થયું e ની 2 ઘાત માઈનસ કોઈ પણ ની 0 ઘાત એટલે શું થાય 1 બરાબર સ્વાધ્યાયમાં જોવું જોઈએ ચાલો હું કોઈ પણ એક દાખલો કરાવું બાકીના 5 તમારે કરી લેવા હે 2 કરી દો ચાલો પહેલો દાખલો જોવો પહેલા સ્વાધ્યાય કયું છે 7.8 સંકલનમાં શું છે x dx ને a થી b આમાં આંકડા નથી a થી b x નું સંકલન શું થાય હે x નું સંકલન શું થાય x ની 2 ઘાત છેદમાં 2 લિમિટ શું છે a થી b પેલા અપર લિમિટ મૂકો b સ્ક્વેર છેદમાં 2 માઈનસ લોઅર લિમિટ મૂકો a સ્ક્વેર ના છેદમાં 2 અથવા તો લસા લઈ લે તો આખાના છેદમાં 2 આવે ઉપર શું આવે b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ચાલો બીજો કોઈ પણ એક દાખલો બોલો ત્યારે હે છઠ્ઠો પાંચમો કે છઠ્ઠો કરી દો ચાલો પાંચમો થઈ જાય ને e રેસ ટુ x છે છઠ્ઠામાં શું છે જોજી હે x પ્લસ e રેસ ટુ 2x 0 થી 4 કરો સંકલન જો x નું x વર્ગ ના છેદમાં 2 e રેસ ટુ 2x નું સંકલન શું થાય e રેસ ટુ 2x છેદમાં 2 આવશે ને x નો સહગુણક ભાગ્યા છેદમાં તો લિમિટ શું છે 0 થી 4 ને મૂકી દો કિંમત 4 નો વર્ગ છેદમાં 2 વત્તા e ની 2 ગુણ્યા 4 છેદમાં 2 માઈનસ બધું 0 બધું 0 ના થાય આ 0 વત્તા e રેસ ટુ 0 ના છેદમાં 2 ને એટલે કે આ હું થયું 2 નો વર્ગ સોરી 4 નો વર્ગ 16 ભાગ્યા 2 વત્તા e રેસ ટુ 8 ના છેદમાં 2 માઈનસ 1/2 આ કેટલા થાય 8 પ્લસ e રેસ ટુ 8 ના છેદમાં 2 માઈનસ 1/2 8 અને માઈનસ 1/2 એને ભેગા કરી દો 8 માઈનસ 1 ના છેદમાં 2 8 2 16 માઈનસ 1 એટલે 15 ને 15 ના છેદમાં 2 માઈનસ 1/2 તો નહીં આવે આવશે e રેસ ટુ જવાબ જો તમે કેમ લખ્યું પ્લસ હે સોરી પ્લસ આ જવાબ કેમ લખ્યું 15 e રેસ ટુ 8 આખાના છેદમાં 2 લસાડી લે આખાના છેદમાં 2 15 વત્તા e ની 8 ઘાત છેદમાં 2 સ્વાધ્યાય હોમવર્કમાં બરાબર
હે આ પૂછાઈ ગયો એના પછી જો સ્વાધ્યાય 7.9 નીકળી નથી આ સરવાળાના લક્ષ વાળી રીત જ નીકળી ગઈ સંકલન તો પૂછી શકાય એમસીક્યુ માં પૂછાય જો પાછળ 7.9 જો 7.9 ક્યાં નીકળ્યું નીકળ્યું ને જો જે પેલા દાખલા શું કરવું પડે મારે x + 1 નું સંકલન શું થાય x નો વર્ગ છે તો આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના cos x પછી x ની જગ્યાએ બીજામાં log 1/x નું સંકલન શું થાય log x જવાબમાં આવે log 3 - log 2 આવે કે નહીં આમાં ઘણા બધા દાખલા થાય છે હે થઈ જાય બધા આવશે હોમવર્કમાં આમાં આવા જેટલા દાખલા છે બધા હોમવર્કમાં આવશે કાલ ટેસ્ટ બે ત્રણ દાખલા કરી દો ચાલો 7.9 ના પેલા 3 કરાય પેલા 3 નહીં પેલો તો તમને થઈ જાય પેલો દાખલો બીજા દાખલો જોવો તો એમાં નિયમ વાપરવાનો થઈ જાય થઈ જાય હા log નો નિયમ આવશે 1/x ડાયરેક્ટ કેટલામાં કરાવું sin 2x ચાલો ડાયરેક્ટ શોધો કરી દો 1 થી 3 તમારે લેવાનો સંકલનમાં શું છે sin 2x 0 થી π/4 sin નું સંકલન શું થાય -cos એટલે આનું સંકલન થાય -cos 2x માં એ લિમિટ શું છે 0 થી π/4 બરાબર આગળ -1/2 તમારે સામાન્ય લઈ લેવાય તે વાંધો નહીં બહાર કાઢી લો 1/2 ને તો અંદર શું વધે ગણતરી સહેલી પડે એટલા માટે 0 થી π/4 -1/2 હવે જો અપર લિમિટ મૂકો પહેલા cos 2 ગુણ્યા π/4 ને માઈનસ cos 2 ગુણ્યા 0 એટલે કે -1/2 cos π/2 માઈનસ cos 0 -1/2 cos π/2 એટલે કેટલા થાય 0 માઈનસ cos 0 એટલે કેટલા થાય 1 આ માઈનસ માઈનસ એટલે જાય -1/2 એને ગુણ્યા માઈનસ એટલે શું થાય હે તે જે ને કયો થઈ જાય પછી પાંચમો થઈ જાય છઠ્ઠો થઈ જાય e⁻² 1 થી 6 કરી નાખો હે બીજા બાકી રાખો કઈ વાંધો નહીં પછી કરાશું આ કાલે બતાવે 1 થી 6 કરી નાખો હે આવું કરતો હા